પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 356મો દિવસ 22મી ડિસેમ્બર 2025 સોમવારનો આ દિવસ પ્રભુએ આપણા જીવનમાં બતાવ્યો, માટે પ્રભુનો આભાર માનીએ. ચંદ્ર ઉપર પ્રભુ ભોજન. ચંદ્ર ઉપર પ્રભુ ભોજન લેવામાં આવ્યું. 1966માં ચંદ્ર પર સૌથી પહેલી વખત 3 વ્યક્તિઓ ચંદ્ર પર ગયા અને 3માંનો એક નીલ આર્મસ્ટ્રોંગ, જે ખ્રિસ્તી, ચર્ચમાં જનારો, બાઇબલ વાંચનારો, અને ચર્ચમાં જાય ત્યારે પાળક સાહેબને આ નીલ આર્મસ્ટ્રોંગે પ્રશ્ન કર્યો કે સાહેબ, અહીંયા હું પ્રભુભોજન લઉં છું ચર્ચમાં, પણ હું ચંદ્ર પર જવાને માટે સિલેક્ટ થયો છું અને મારે જવાનું છે, ત્યારે મારી ઈચ્છા છે કે ચંદ્ર પર હું પ્રભુભોજન લઉં, તો એના માટે તમે મને કોઈક વ્યવસ્થા કરી આપો. અને પાળક સાહેબે કહ્યું કે આપણી પાસે બ્રેડ અને દ્રાક્ષારસ છે, હું તમને પેક કરીને આપું છું, આશીર્વાદ માગીને આપું છું, તમારા માટે પ્રાર્થના કરીને એ રોટલી અને દ્રાક્ષારસ તમને આપું છું, તમે ચંદ્ર પર જઈને લેજો. અને એ પ્રમાણે જે નક્કી કર્યું હતું એ પ્રમાણે તેઓ ચંદ્ર પર ગયા. પહેલો પગ ચંદ્ર પર નીલ આર્મસ્ટ્રોંગને મૂકવાનો હતો, પણ એ ગભરાઈ ગયો, ડરી ગયો, એના હૃદયના ધબકારા વધી ગયા. ત્યારે પૃથ્વી પરથી ડૉક્ટરો અને વૈજ્ઞાનિકોએ એના હૃદયના ધબકારા ગણીને કહ્યું કે તારા ધબકારા વધી ગયા છે, કદાચ તું ત્યાં એક્સપાયર થઈ જશે તો અમારું ખર્ચ માથે પડશે, ત્યાંનો રિપોર્ટ લાવવાનો છે, તું નોર્મલ થઈ જા. અને નીલ નોર્મલ થઈ ગયો, ચંદ્ર પર પગ મૂક્યો અને થોડી વાર પછી પોતાની પાસે જે રોટલી અને દ્રાક્ષારસ હતું એ પ્રાર્થના કરીને લીધું. જ્યારે ચંદ્ર પરની એમના જેટલા દિવસની મુસાફરી હતી એ મુસાફરી પૂરી કરીને આવ્યા અને પૃથ્વી પર આવ્યા ત્યારે કોઈક જગ્યાએ તેમણે સાક્ષી આપી કે મેં પૃથ્વી પર તો ચર્ચમાં ઘણી બધી વખતે પ્રભુભોજન લીધું છે, પણ મને એની કોઈ આત્મિક અસર થઈ નથી. પણ ચંદ્ર પર હું ગયો, ત્યાં મેં પ્રભુભોજન લીધું, ત્યારે મારામાં દેવનો આત્મા હાલતો થયો. મારામાં દેવનો આત્મા હાલતો થયો અને પ્રભુ ઈસુને હું હવે સંપૂર્ણ રીતે સ્વાર્પણ કર્યું. અને એ સાક્ષી આપતા એમણે જે રજૂઆત કરી કે ઈસુ ગભાણમાં જન્મ્યો અને કેટલાક વર્ષો પછી ગલગથાની ટેકરી પર મારા માટે મરણ પામતા પહેલાં આ મેજની સંગતની વ્યવસ્થા કરતા ગયા. વાલા ભાઈઓ અને બહેનો, મેજની સંગત આપણે મંડળીની વ્યવસ્થા પ્રમાણે લેતા હોઈએ છીએ, પણ ઈશ્વરનું આયોજન છે, પ્રભુનું આયોજન છે. અને એટલા માટે પ્રભુનું વચન આપણા જીવનોમાં કાર્ય કરે. ઉત્પત્તિનું પુસ્તક એનો 1લો અધ્યાય અને 2જી કલમ, ત્યાં લખવામાં આવ્યું છે, પૃથ્વી અસ્ત વ્યસ્ત અને ખાલી હતી અને દેવનો આત્મા હાલતો થયો. આ નીલ આર્મસ્ટ્રોંગે એ જ કહ્યું, અસ્તવ્યસ્ત
અને મારું જીવન ખાલી હતું એમ કહી શકાય. પણ દેવનો આત્મા મારા જીવનમાં હાલતો થયો અને એટલા માટે પ્રભુનું હું બાળક બન્યો. વાલા ભાઈઓ અને બહેનો, નાતાલના દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ કે ગભાણમાં જન્મ લીધો, વધાસ્તંભ પર મરણ પામ્યા અને જે મેદની સંગત પ્રભુ કહે છે હું આવું ત્યાં સુધી આ તમે પાળ્યા કરો. ત્યારે આ નાતાલના દિવસોમાં એ સાચો અર્થ સમજવામાં દેવનો આત્મા આપણા જીવનમાં હાલતો થાય. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના મનનને તમે આશીર્વાદિત કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.